શ્રીમદ ભાગવત મહાત્મ્ય પહેલો અધ્યાય દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો। સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે। જેમનું કોઈ કર્તવ્ય કર્મ શેષ નથી તેવા સર્વ સંગ છોડીને આશ્રમમાંથી એકલા જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા, હે પુત્ર, હે પુત્ર। તે સમયે સુખદેવ રૂપે તદાકાર બનેલા વૃક્ષોએ તેમના વતી ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવજીને હું નમસ્કાર કરું છું। એક સમયની વાત છે કે ભગવત કથા અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ મુનિવર સોનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહાનુભૂતિ સૂતજીને નમસ્કારી કરીને પૂછ્યું હતું। સોનકજી બોલ્યા, હે સૂતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે। તમે અમારા કાનો માટે રસાયણ અમૃત સ્વરૂપ સાગર ગર્ભિત કથા કહો। ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની બુદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયા મોહમાંથી કેવી રીતે છુટકારો મેળવે છે। આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે। વિવિધ કલેશોથી આક્રાંત આ જીવોની શુદ્ધ દેવી સંપદા સંપન્ન બનાવનારો શ્રેષ્ઠ ઉપાય શું છે? હે સુતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જેથી સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે। ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે, પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠ ધામ પણ આપી દે। સૂતજીએ કહ્યું, હે સુનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુનો ભયનો નાશ કરનારો છે। હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે, તો તમે સાવધાન થઈને તે સાંભળો। શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે। મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી। જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે તેને આ ભાગ્ય શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે। ત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં બિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા હતા। દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે, તેથી અહીં પણ એ સૌને સુખદેવજીને નમસ્કાર કરીને કહ્યું, તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો। આ રીતે પરસ્પર વિનિમય થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરીશું। આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણિ, ક્યાં અમૃત અને ક્યાં કથામૃત। આમ વિચારીને શ્રી સુખદેવજીએ તે જ સમયે દેવતાઓ ઉપર ઉપહાસ કર્યો। તેમને ભક્તિ શૂન્ય કથાના અનાધિકારી જાણીને કથા અમૃત આપ્યું નહીં। આ રીતે શ્રીમદ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે। પહેલાના સમયે શ્રી ભાગવત કથાના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું। તેમણે સત્યલોકમાં ત્રાજવું બાંધીને બધા સાધનો તોડ્યા અને અન્ય બધા જ સાધનો તોડવામાં હલકા ઉતાર્યા, પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતાં ભારે રહ્યું। આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયું। તેમણે કળિયુગમાં આ ભગવાનરૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપશે એવો નિશ્ચય કર્યો। સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિતપણે ભક્તિનું પ્રદાન કરે છે। પહેલાના સમયે આ કથા દયાપરાયણ સનકાદિએ દેવર્ષિ નારદને સંભળાવી હતી। જો કે દેવર્ષિએ પહેલા આ કથા બ્રહ્માજીના શ્રી મુખે સાંભળેલી, પરંતુ સપ્તાહ શ્રવણ વિધિ તો સનકાદિએ જ તેમને કહી સંભળાવી। સોનકજીએ પૂછ્યું, સંસારિક પ્રપંચથી મુક્ત અને વિચરણશીલ નારદજીનો સનકાદિની સાથે સંયોગ ક્યાં થયો અને વિવિધ વિધાનના શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ? સૂતજીએ કહ્યું, હવે હું તમને તે ભક્તિપૂર્ણ કથાનું સંભળાવું છું કે શ્રી સુખદેવજી મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સાંભળ્યું હતું। એક દિવસે વિશાલાપુરીમાં તે ચારે નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા। તેમણે ત્યાં નારદજીને જોયા। સનકાદિએ પૂછ્યું, હે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્ય નમસ્કાર દેખાવ છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય
તમારા જેવા આસક્તિ રહિત પુરુષ માટે આ વ્યાજબી નથી. કહો શું છે કારણ? નારદજીએ કહ્યું, સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો. અહીં પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચરતો રહ્યો, પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં. આ સમયે અધર્મના સહાય રૂપે કળિયુગ સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. હવે અહીં સત્ય, તપ, શૌચ અને આંતરિક પવિત્રતા, દયા, દાન વગેરે કશું પણ નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્યભાષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડ થઈ ગયા છે. જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે, પરંતુ પત્ની, ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે. શાળાઓ સલાહકાર બન્યા છે. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે. મહાત્માઓના આશ્રમો, તીર્થો અને નદીઓ પર યવનો, વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે. તે દુષ્ટોએ ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે. અત્યારે અહીં ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ છે, ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે. બધા સાધન અત્યારે કળીરૂપી દાનવના નળથી બળીને ભસ્મ થઈ ગયા છે. બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ નિર્વાહ કરે છે. આ રીતે કળિયુગના દોષો જોતા અને પૃથ્વી પર વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી. હે મુનિવરો સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી મનથી બેઠી હતી. સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. તેમની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી. તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશાઓમાં જોતી હતી. તેમની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેમની વીંઝણો નાખતી હતી અને વારંવાર સમજાવતી રહેતી હતી. દૂરથી આ બધું જોઈને હું કુતૂહલવશ તેમની પાસે ગયો. મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી. યુવતીએ કહ્યું, અરે મહાત્માજી, પડવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો. તમારા દર્શન તો સંસારમાં બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેનાર છે. તમારા વચનોથી મારા દુઃખની પણ ઠીકઠાક થઈ જશે અને શાંતિ થશે. મનુષ્ય જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે. નારદજી કહે છે કે ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું, દેવી તમે કોણ છો? આ બંને પુરુષ તમારા શું થાય છે? અને તમારી પાસે આ કલમનયની દેવીઓ પણ કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો. યુવતીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે પુત્રો છે. કાળ બળે છે તેઓ આવા જર્જર થઈ ગયા છે. આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે. એ બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી. હે તપોધન, હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તો પણ તમે મને તે સંભળાવો અને મને શાંતિ આપો. હું દ્રવિડ દેશમાં જન્મની, કર્ણાટકમાં ઉછરી, ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પરંતુ ગુજરાતમાં મને ઘડપણ ઘેરી વળ્યું. ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગભંગ કરી દીધો. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાના કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ. હવે હું જ્યારથી વૃંદાવનમાં આવીશું ત્યારથી ફરી પણ પરમ સુંદરી સ્વરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. પરંતુ આ સમયે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઈચ્છું છું. આ બંને ઘરડા થઈ ગયા છે. આ જ દુઃખથી હું દુઃખી છું. હું માં હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે? અમે ત્રણેય સાથે જ રહેનારા છીએ, તો પછી આ વિપરીતપણું શા માટે? તો તમે એમ જોઈને કે માતા ઘરડી હોય અને પુત્રો યુવાન હોય, આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાના આ સ્થિતિ પર શોક કરી રહી છું. આમ પરમ બુદ્ધિમાન અને યોગનિધિ છો, આનું કારણ શું બતાવશો? નારદજીએ કહ્યું, હે સાધ્વી, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છું. તમારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્રી હરિ તમારું કલ્યાણ કરશે. સૂતજી કહે છે, મુનિવર, નારદજીએ એક ક્ષણમાં જ તેનું કારણ જાણીને કહ્યું. નારદજીએ કહ્યું, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ છે. તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે. લોકો સઠતા અને દુષ્કર્મ કરતા રહીને
અઘાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય મારી રહે તે માટે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. એ કહ્યું, હે દેવી, સાવધાન થઈને સાંભળો, આ દારૂણ કળિયુગ છે. તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે. લોકો સઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારી રહે છે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. પૃથ્વી ક્રમશઃ પ્રતિવર્ષે શેષજી માટે ભારરૂપ થઈ જાય છે. અત્યારે તે સ્પર્શ માત્ર તો શું, જોવા લાયક પણ નહીં રહી અને પૃથ્વી પર ક્યાંક મંગળ દેખાતું જ નથી. અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જરિત બની રહ્યા હતા. વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો. તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. પરંતુ તમારા આ બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી, તેથી તેમનું ઘડપણ છૂટતું નથી. અહીં તેમને થોડુંક આત્મસુખ ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ પ્રાપ્ત થવાને કારણે એ સૂતા જેવા લાગે છે. ભક્તિએ કહ્યું, રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણશે ક્યાં ચાલ્યો ગયો? કરુણામય શ્રીહરિ પણ આ અધર્મ સી રીતે જોઈ રહ્યા છે? હે મુનિ, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે. નારદજીએ કહ્યું, હે બાલા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી, હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ પણ દૂર કરીશ. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. દિગ્વિજયોના સમય રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ તેમના શરણમાં આવ્યો. ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે જે ફળ તપ, યોગ, સમાધિથી પણ મળતું નથી તે ફળ કળિયુગમાં શ્રી હરિકીર્તનથી જ સારી રીતે મળે છે. આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને કળિયુગને રહેવા દીધો હતો. આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે, તેથી બધી જ વસ્તુઓ સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થોમાં બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. બ્રાહ્મણો માત્ર અન્ન ધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે. તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકીય મનુષ્યો પણ રહેવા લાગ્યા છે. તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે. જેમનું ચિત્ત નિરંતર કામ, ક્રોધ, મહાલોભ અને તૃણાઓથી તપતું રહે છે તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે. તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે. મન પર કાબુ નહીં હોવાને કારણે તથા લોભ, દંભ અને પાખંડનો આશ્રય લેવાને કારણે તેમજ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે. પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે. તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે. મુક્તિ સાધનમાં તેઓ સર્વથા અકુશળ છે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંક જોવા મળતી નથી. આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. આ તો યુગનો પ્રભાવ જ છે, એમાં કોઈનો દોષ નથી. તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે. સૂતજી કહે છે, હે શૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું. એ પછી તેણે જે કંઈ કહ્યું તે સાંભળો. ભક્તિએ કહ્યું, હે દેવર્ષિ, તમે ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને ક્યાંક ધ્રુવકુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપ્રદ મેળવ્યું હતું. તમે સર્વ મંગલમય અને સાક્ષાત શ્રી બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. બીજો અધ્યાય, ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન. નારદજીએ કહ્યું, હે બાલા, તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો? અરે, તમે આટલા ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરો. તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે. જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપ સ્ત્રીઓને સનાથ કરી હતી, તે શ્રી કૃષ્ણ કંઈ ક્યાં જતા રહ્યા છે? વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો. તમારા બોલવાથી તો ભગવાન નીચ લોકોના ઘરોમાં પણ ચાલ્યા આવે છે. સત્ય, ત્રેતા અને ધ્રુપર
આ ત્રણેય યુગમાં જ્ઞાન વૈરાગ્ય યુક્ત મુક્તિના સાધન હતા, પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સામ્રાજ્ય મોક્ષની પ્રાપ્તિ અપાવનાર છે. આમ વિચારીને જ પરમાનંદની ચિંતન મુક્ત જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત્વ સ્વરૂપથી જ તમને રચ્યા છે. તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો. એકવાર તમે જ્યારે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને આ જ જ્ઞાન આપી હતી કે મારા ભક્તોનું પોષણ કર. તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી, તેથી જ શ્રીહરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે જ તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્ર રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું જ્ઞાન પ્રદાન કર્યું. તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો. ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ માટે જ કેવળ છાયારૂપ જ ધારણ કર્યું છે. ત્યારે તમે મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સતયુગથી દ્વાપરયુગ સુધી ઘણા આનંદથી રહ્યા. કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી, તેથી તેઓ તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગયા. આ લોકમાં પણ તમને સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે, પરંતુ આ જ્ઞાન વૈરાગ્ય પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે. તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાના કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે. તો પણ તમે ચિંતા ન કરો, હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું. હે સુમુખી, કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી. આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રી હરિનો દાસ નહીં. આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે સમર્થ હોતા નથી. ભગવાનને તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી. તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. આ વિષયમાં ગોપીજનો પ્રમાણ છે. મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કળિયુગમાં કેવળ ભક્તિ જ સાર છે. ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યેક ઉપસ્થિત થાય છે. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણેય લોકમાં દુઃખ જ દુઃખ પામે છે. પહેલાના સમયે ભક્તનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. બસ વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ, જ્ઞાનચર્યા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે? એકમાત્ર ભક્તિ જ મુક્તિ અપાવનારી છે. સૂતજી કહે છે, આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્મ્યને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે ભક્તિ નારદજીને કહેવા લાગ્યા. ભક્તિએ કહ્યું, હે નારદજી, તમે ધન્ય છો. મારામાં તમારી નિશ્ચય પ્રીતિ છે. હંમેશા હું તમારા હૃદયમાં રહીશ. તમને છોડીને ક્યારેય જઈશ નહીં. હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું સઘળું દુઃખ દૂર કર્યું છે, પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી અને તમે અમને તત્કાળ સચેત કરી દો, જાગ્રત કરો. સૂતજી કહે છે, ભક્તિના આવા વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્વક બન્યા અને તેઓ તેમની હાથની હચમચાવીને જગાડવા લાગ્યા. પછી તેમના કાન પાસે મોં લાવીને જોરથી બોલ્યા, હે જ્ઞાન, જલ્દી જાગો. હે વૈરાગ્ય, જલ્દી જાગો. પછી તેમણે વેદ ધ્વનિ, વેદ ઘોષ અને વારંવાર ગીતાપાઠ કરીને તેમને જગાડ્યા. તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા, પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા જ રહ્યા. આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં. તેમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ ગયા હતા. તેમના અંગો પ્રાય સૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા. આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાના કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગે કે હવે મારે શું કરવું. આમની આ નિંદ્રા અને એનાથી વધુ તો તેમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય? હે શૌનકજી, આ રીતે ચિંતા કરતા તેઓ નારદજી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ,
ખેદ ના કરો. તમારો આ પ્રયત્ન નિસંદેહ સફળ થશે. હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે. તે સત્કર્મનું અનુષ્ઠાન કરતા જ ક્ષણવારમાં આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે. આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી. આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા, મને તો આનો કોઈ આશય સમજાતો નહીં. નારદજી બોલ્યા, આ આકાશવાણીએ પણ ગૂઢ રૂપે જે વાત કહી છે એ તો બતાવ્યું નહીં કે તે કયું સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય. તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે. અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ? સૂતજી કહે છે, હે સુનકજી, પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈને માર્ગમાં મળતા મુનીશ્વરોને તે સાધન વિશે પૂછતા રહ્યા. તેમની તે વાત સાંભળતા તો બધા હતા, પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચય ઉત્તર આપતા ન હતા. કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા, આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે. કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળીને ટટોળીને ખસી ગયા. ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો. લોકો માહે ગુપસુપ કરવા લાગ્યા કે ભાઈ, જ્યારે વેદ ધ્વનિ, વેદઘોષ અને વારંવાર ગીતાપાઠ સાંભળવા છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શક્યા, ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી. સ્વયં યોગીરાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે? આ રીતે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું તેમણે નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત દુઃસાધ્ય જ છે. ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદરી વનમાં આવ્યા. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપ કરીશ. તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્ય જેવા તેજસ્વી સનકાદિ મુનીશ્વરોને દેખાયા. તેમને જોઈને તે મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા. નારદજીએ કહ્યું, હે મહાત્માઓ, અત્યારે મારો તમારી સાથેનો મેળાપ મોટા ભાગ્યથી થયો છે. તમે મારા ઉપર કૃપા કરીને શીઘ્ર જ તે સાધન બતાવો. તમે સર્વ મહાન યોગી, બુદ્ધિમાન અને વિદ્વાન છો. તમે દેખાવામાં તો 5 વર્ષના બાળક જેવા જણાવો છો, પરંતુ પૂર્વજોમાં પણ પૂર્વજો. તમે હંમેશા વૈકુંઠ ધામમાં નિવાસ કરો છો, નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો, ભગવત લીલા અમૃતનું રસાસ્વાદ કરીને હંમેશા તેમાં જ ઉન્મત્ત રહો છો અને એકમાત્ર ભગવત કથા જ તમારા જીવનનો આધાર છે. ભગવાન તમારું શરણ છે. આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહેશે. આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી. પહેલાના સમયે તમારા ભૂભંગ માત્ર ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પરત પામ્યા હતા. પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોકમાં પહોંચ્યા. ધન્ય છે, અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી થયું છે. હું અત્યંત દીન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો, તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ. બતાવો, આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન કયું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ? તમે એનું વિસ્તારથી વર્ણન કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા માર્ગવર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય? સનકાદિએ કહ્યું, હે દેવર્ષિ, તમે ચિંતા ન કરો, મનમાં પ્રસન્ન થાઓ. તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ વિદ્યમાન છે. હે નારદજી, તમે ધન્ય છો. તમે વિરક્તોના શિરોમણી છો, શ્રી કૃષ્ણ દાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ ભક્તિ યોગના ભાસ્કર છો. તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ. ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે. ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે, પણ તે બધા જ કષ્ટસાધ્ય છે અને પરિણામે પ્રાયઃ સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે. અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે. તે માર્ગનો ઉપદેશને કરનાર પુરુષ પ્રાય ભાગ્યથી જ મળે છે. તમને આકાશવાણીએ જે
સત્કર્મનો સંકેત કર્યું છે તે અમે બતાવીએ છીએ. તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો. હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે જ સંકેત કરે છે. પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સત્કર્મ મુક્તિદાયક કર્મનો સૂચક માન્યું છે. તે જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવતનું પારાયણ છે, જેનું ગાન સુખ વગેરે મહાનુભાવો કર્યું છે. તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળે છે. આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે. સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે, તેવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમ રસ પ્રવાહી કરનારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. નારદજીએ કહ્યું, મેં વેદાંતના ઉચ્ચાર અને ગીતાપાઠ કરીને તેમને ઘણા જગાડ્યા, પણ એમ છતાં એ ત્રણેય ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સાંભળવાથી તેઓ કેવી રીતે જાગશે? કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ સાર છે. તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી થતું. તેથી મારો આ સંદેહ દૂર કરો, આ કાર્યમાં વિલંબ ન કરો. સનકાદિએ કહ્યું, શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે. તેથી તેમનાથી ભિન્ન, તેમના ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે. જે રીતે રસ વૃક્ષોના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે, પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી, તે જ રીતે જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે, ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે. દૂધમાંથી ઘી રહેલું જ હોય છે, પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી. તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે, ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે. ખાંડ શેરડીની ઉપર, નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે, તો પણ અલગ થવાથી તેની કંઈ ઓર જ મધુરતા હોય છે. એવી જ આ ભાગવત કથા છે. આ ભાગવત પુરાણ વેદો તુલ્ય છે. શ્રી વ્યાસદેવે આને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. પહેલાના સમયે જ્યારે વેદાંતના પરાગમી અને ગીતાના પણ રચનારા ભગવાન વાસુદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોતા ખાતા હતા, ત્યારે તમે જ તેમને 4 શ્લોકમાં આનો ઉપદેશ કર્યો હતો. તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ હતી. તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમને પૂછી રહ્યા છો? તમારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ જ સંભળાવવું જોઈએ. નારદજીએ કહ્યું, હે સનકાદી ઋષિઓ, તમારું દર્શન જીવનના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે અને જેઓ સંસાર રૂપી દુઃખી દાવાનળથી તપ્ત થયેલા છે, તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે. તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલા ભગવત કથામૃતનું જ નિરંતર પાન કરતા રહો છો. હું પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું. જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે, ત્યારે તે તેના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે. પરિણામે વિવેકનો ઉદય થાય છે. ત્રીજો અધ્યાય, ભક્તિના દુઃખનું નિવારણ. નારદજી કહે છે, હવે હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરીશ. આ જ્ઞાન યજ્ઞ મારે કયા કરવો જોઈએ? તમને એ માટે કોઈ સ્થાન બતાવો. તમે વેદોના પરાગામી છો, તેથી મને આ કેટલા દિવસોમાં સંભળાવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ શી છે? સનકાદી બોલ્યા, હે નારદજી, તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો. સાંભળો, અમે તમને આ બધી બાબતો બતાવીએ છીએ. હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે. જાત જાતના વૃક્ષો અને લતાઓને કારણે તે ઘાટ ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે. તે ઘાટ ઘણો જ સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં છે. ત્યાં હર હંમેશા સોનેરી કમળોની સુગંધ વહ્યા કરે છે. તેની આસપાસ રહેનારા
સિંહ, હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી. ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ. તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે. ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરાજીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે. કારણ કે જ્યાં પણ શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે. ત્યાં કાનોમાં કથાના શબ્દો પડવાથી તે ત્રણેય તરુણ થઈ જશે. સૂતજી કહે છે, આ રીતે કહીને નારદજીની સાથે સનકાદિ વગેરે પણ શ્રીમદ ભાગવત કથા અમૃતનું પાન કરવા માટે ત્યાંથી તરત જ ગંગા કિનારે ચાલી આવ્યા. જે સમયે તેઓ ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક, દેવલોક અને બ્રહ્મલોક સઘળે સ્થળે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા કોલાહલ વ્યાપી ગયો. ભગવત કથા જે રસિક વિષ્ણુ ભક્તો હતા તે બધા જ શ્રીમદ ભાગવત કથા અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા આવવા લાગ્યા. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવારત, પરશુરામ, વિશ્વામિત્ર, સાકલ, માર્કંડેય, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર વ્યાસ અને પરાશર, સાયાસુક, જાજીલ અને જહુનુ વગેરે બધા જ મુખ્ય મુનિઓ પોતાના પુત્રો, પત્નીઓ અને શિષ્યો સમેત ખૂબ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા. એમના ઉપરાંત વેદાંત, ઉપનિષદો, મંત્ર, તંત્ર, 17 પુરાણો અને શાસ્ત્રો પણ મૂર્તિમંત બનીને ત્યાં ઉપસ્થિત થયા. ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે સરોવરો, કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો, બધી દિશાઓ, દંડક વગેરે વનો, હિમાલય વગેરે પર્વતો તથા દેવો, ગંધર્વો, દાનવો વગેરે બધા જ કથા સાંભળવા ચાલ્યા આવ્યા. જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી મનાવીને લઈ આવ્યા. હવે કથા સાંભળવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણ પરાયણ સનકાદિક ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર બિરાજમાન થયા. તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી. શ્રોતાઓમાં વૈષ્ણવો, વૈરાગીઓ, સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી બિરાજમાન થયા. એક બાજુ ઋષિગણ, એક બાજુ દેવો, એક બાજુ વેદો અને એક બાજુ ઉપનિષદો તથા એક બાજુ તીર્થો બેઠા જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી. તે સમયે બધી બાજુએ જયકાર, નમસ્કાર અને શંખનાદ થવા લાગ્યા અને અબીલ, ગુલાલ, લાજા તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી. કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાન પર ચઢીને ત્યાં બેઠેલા 100 લોકો પર કલ્પવૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. સૂતજી કહે છે, આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્રચિત્ત થઈ ગયા ત્યારે સનકાદિ ઋષિઓ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓને તથા નારદજીને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સ્પષ્ટપણે સાંભળવા લાગ્યા. સનકાદિએ કહ્યું, હવે અમે તમને આ ભાગવત શાસ્ત્રનું મહિમા સંભળાવીએ છીએ. આના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વ સેવન આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી શ્રી હરિ આવીને હૃદયમાં બિરાજે છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંદ છે તથા શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો. આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ આ સંસ્કાર ચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ આ સુખ શાસ્ત્રની કથા તેના કાને પડતી નથી. ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી 100 લાભ, એનાથી તો વ્યર્થ ભ્રમ જ વધે છે. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજ સારે છે. જે ઘરમાં દરરોજ શ્રીમદ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમના સઘળા પાપો નાશ પામે છે. હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞો આ સુખ શાસ્ત્રની કથાના 16મા ભાગની તોલે પણ આવી નથી શકતા. હે તપોધનો, જ્યાં સુધી લોકો મારી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે. ફળની દ્રષ્ટિએ ગંગા ગયા, કાશી ગયા, પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ સુખ શાસ્ત્ર કથાની બરાબરી કરી શકતું નથી. જો તમે પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ ભાગવતના અડધા અથવા ચતુર્થાંશ શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો છો. ઓમકાર, ગાયત્રી, પુરુષ સૂક્ત, ત્રણેય વેદ
શ્રીમદ ભાગવત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષરી મંત્ર 12 મૂર્તિઓ વાળા સૂર્ય ભગવાન, પ્રયાગ સંવત્સરી કાળ, બ્રાહ્મણ, અગ્નિહોત્ર, ગાય, બારસની તિથિ, તુલસી, વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી. જે મનુષ્ય અહર્નિશ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેને સેંકડો કરોડો જન્મોના પાપ નાશ પામે છે, એમાં લેશ માત્ર પણ સંદેહ શંકા નથી. જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્થાંશ શ્લોક પણ બોલે છે તેને રાજસ્વી અને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. નિત્ય ભાગવતનો પાઠ કરો, ભગવાનનું ચિંતન કરવું, તુલસીનું ચિંતન કરવું અને ગાયની સેવા કરી આ ચારેય મહાન છે, સમાન છે. જે મનુષ્ય અંતકાળે શ્રીમદ ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને વૈકુંઠ ધામ આપે છે. જે મનુષ્ય તેને શ્રીમદ ભાગવતનું ગ્રંથને સુવર્ણ સિંહાસન પર મૂકીને વિષ્ણુ ભક્તને દાન કરે છે તે અવશ્ય ભગવાનનું સાયુજ્ય પામે છે. જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવત કથામૃતનો થોડો સરખો પણ જો રસાસ્વાદ કર્યો નથી તેણે તો પોતાનો આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે. તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો છે. જેણે આ સુખશાસ્ત્રના થોડાક પણ વચનો સાંભળ્યા નથી તે પાપાત્મા તો જીવતો છતાં મરેલો જેવો જ છે. પૃથ્વી માટે ભારરૂપ તે પશુતુલ્ય મનુષ્યને ધિક્કાર છે. આમ સ્વર્ગલોકમાં દેવતાઓમાં મુખ્ય ઇન્દ્ર વગેરે કહે છે કે સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેમની પ્રાપ્તિ થાય છે. હે નારદજી, તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગનિધિ છો. તમે પ્રેમપૂર્વક કથાનું શ્રવણ કરો અને સાંભળવા દિવસોમાં કોઈ નિયમ નથી. આને તો હંમેશા સાંભળવાની એ જ સારું છે. આ કથા સત્ય ભાષા અને બ્રહ્મચર્ય પાલનપૂર્વક હંમેશા જ સાંભળવી એ શ્રેષ્ઠ મનાવ્યું છે. પરંતુ કળિયુગમાં આમ બનવું કપરું છે. તેથી આ અંગે સુખદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ. કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ રાખવી, નિયમ પાલન કરવું અને કોઈ પુણ્ય કાર્ય માટે દીક્ષિત રહેવું અઘરું છે. તેથી સપ્તાહ શ્રવણ વિધિ છે. શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માઘ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે. મનના અસંયમને કારણે, રોગોના બાહુબલ્યને કારણે અને આયુષ્યની અલ્પતાને કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવના હોવાના કારણે જ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે. સપ્તાહ શ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે, વ્રત કરતાં ઉત્તમ છે, તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે, તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક જ છે, યોગ કરતાં ઉત્તમ છે, ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે. અરે, સપ્તાહ શ્રવણની વિશેષતાનું કેટલું વર્ણન કરવું, એ તો બધાય કરતાં ઉત્તમ છે. સૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, આ તો તમે મોટા આશ્ચર્યની વાત કહી. આ ભાગવત મહાપુરાણ ખરેખર યોગવેત્તા બ્રહ્માજીના પણ અનાદિ કારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે. પરંતુ મોક્ષ પ્રાપ્તિના જ્ઞાન વગેરે બધા જ સાધનોને અવગણીને આ યુગમાં આ ભાગવત પુરાણ એ બધા કરતાં પણ કેવી રીતે ચઢી ગયું? સૂતજીએ કહ્યું, હે સૌનકજી, ભગવાન શ્રી કૃષ્ણ આ મધરા ધામ છોડીને જ્યારે પોતાની નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાંથી 11મા સ્કંધનો જ્ઞાનોપદેશ સાંભળીને પણ ઉદ્ધવજી બોલ્યા, હે ગોવિંદ, આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઈચ્છો છો, પણ મારા મનમાં એક મોટી ચિંતા છે. તે સાંભળીને આપ મને શાંત કરો. હવે ઘોર કળિયુગ આવ્યો જ સમજો. તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે. તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાય રૂપી પૃથ્વી કોના શરણે જશે? હે કમલાનયન, મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર એવું દેખાતું નથી. તેથી હે ભગવત વત્સલ, આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ. હે ભગવાન, આપ નિરાકાર અને ચિન્હ માત્ર છો, છતાં પણ ભક્તો માટે જ તો આપે આ
સગુણ રૂપ ધારણ કર્યું છે, તો પછી ભલા આપનો વિયોગ થતા તે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે? નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું કષ્ટ છે, તેથી કોઈ અન્ય વિચાર કરો. પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળી ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ. હે સોનકજી, ત્યારે ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધાન થઈને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા. આમ આ ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. આનું શ્રવણ, સેવન, પાઠ અથવા દર્શન કરવા માત્રથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાય છે અને કળિયુગમાં તો તે અન્ય સર્વ સાધનોને અવગણીને આ સપ્તાહ શ્રવણ એને જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યું છે. કળિકાળમાં આ એક જ એવો ધર્મ છે કે જે દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને પાપોને ધોવે છે તથા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે. અન્યથા ભગવાનની આ માયાથી પીછો છોડવાનું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે. તો પછી મનુષ્ય તો તે માયાને છોડી જ કેવી રીતે શકે? તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. સૂતજી કહે છે, સોનકજી, જ્યારે સનકાદિ મુનીશ્વરો આ રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા, ત્યારે તે સભામાં એક મોટું આશ્ચર્ય થયું. તે હું તમને બતાવું છું, તે સાંભળો. ત્યાં તરુણાવસ્થા પામેલા પોતાના 2 પુત્રોને સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય વગેરે ભગવદ નામોનું વારંવાર ઉચ્ચારણ કરતી અચાનક જ પ્રગટ થઈ. બધા જ સભાજનોએ જોયું કે પરમ સુંદરી ભક્તિરાણી ભાગવતના અર્થોના આભૂષણો પહેરેલી ત્યાં પધારી છે. મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ અહીં કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ. ત્યારે સનકાદિએ કહ્યું, આ ભક્તિ દેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે. તેમના આ વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સનકાદિક મુનિજનોને કહ્યું. ભક્તિ બોલી, હું કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી. તમે કથામૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટિ કરી દીધી છે. હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું. આ સાંભળીને સનકાદિએ તેમણે કહ્યું, તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા, અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો. તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં જ નિવાસ કરો. કળિયુગના આ દોષો ભલે આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે, પરંતુ ત્યાં તેમની દ્રષ્ટિ પણ તમારા ઉપર પડશે નહીં. આ રીતે સનકાદિની આજ્ઞા મળતા જ ભક્તિ તરત ભગવત ભક્તોના હૃદયમાં જઈ બિરાજ્યા. જેમના હૃદયમાં એકમાત્ર શ્રીહરિની ભક્તિ નિવાસ કરે છે, તેઓ ત્રિલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. કારણ કે આ ભક્તિને તાંતણે બંધાઈને તો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવી વસે છે. પૃથ્વીલોક પર આ ભાગવત સાક્ષાત પરમ બ્રહ્મનો વિગ્રહ મૂર્તિરૂપ છે. આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ છીએ. એનો આશ્રય લઈને એને સાંભળવાથી તો સંસારભરના સાંભળનાર અને સાંભળવનાર બંને ભગવાન શ્રી કૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે. તેથી એને છોડી અન્ય ધર્મોના આચરણ શું પ્રયોજન?